હૃદય પ્રદીપ ષડત્રિંશિકા નામનો એક બહુ જ પ્યારો ગ્રંથ છે. ગ્રંથને અંતે રચયિતા મહાપુરુષનું નામ નથી, એટલે પરા કે પશ્યંતીમાં એક ગ્રંથ આવેલો છે. એ ગ્રંથમાં પ્રારંભમાં શિષ્ય ગુરુદેવને એક પ્રશ્ન કરે છે કે ગુરુદેવ, અમારી સાધના સિદ્ધિને સ્પર્શે એના માટે અમારી પાસે શું જોઈએ? ગુરુદેવ, આપ મળ્યા, આપે કૃપા કરીને સાધના અમને આપી. એ સાધના સિદ્ધિને સ્પર્શવી જ જોઈએ, તો એના માટે કયા પરિબળો અમારી પાસે જોઈએ? એ વખતે ગુરુદેવે 3 પરિબળોની વાત કરી. સમ્યક વિરક્તિર નનુ યસ્ય ચિત્તે સમ્યક ગુરુર યસ્ય ચ તત્વવેત્તા સદાનુભૂત્યા દ્રઢ નિશ્ચયો યસ તસ્યૈવ સિદ્ધિર નહીં ચાપરસ. પ્રબળ વૈરાગ્ય, તત્વવેત્તા ગુરુનું શરણ મળવું અને અનુભૂતિ પૂર્વકનો દ્રઢ નિશ્ચય. આ 3 તત્વો જેને પણ મળી જાય એની સાધના સિદ્ધિને સ્પર્શ્યા વગર રહે. આજે પૂજ્યપાદ ગુરુ ભગવંત શ્રીના ગુણાનુવાદ કરવા છે. આ 3 ગુણો એ મહાપુરુષોમાં કેટલા ઊંડાણથી ગયેલા હતા એની થોડી વાતો કરી. પહેલું પરિબળ પ્રબળ વૈરાગ્ય. જન્માંતરથી ચાલી આવતી એક વૈરાગ્યની ધારા. એની જોતા જ તમને લાગે કે આ વ્યક્તિ સંસારમાં રહી શકે નહીં. સંસારની એક પણ ચીજનું, એક પણ વ્યક્તિનું આકર્ષણ એની આંખોમાં, એના મનમાં ન હોય. ગુરુદેવ જન્માંતરીય વૈરાગ્યની ધારા લઈને અહીં આવ્યા હતા. ગુરુદેવ 7 વર્ષના હતા એ વખતે એક ઘટના ઘટી. વૈરાગ્ય જન્મથી હતો, પણ એની અભિવ્યક્તિ આ 7મા વર્ષે આપણને થાય છે. અમારું ગામ ઝીંઝુવાડા, સિદ્ધરાજે એને વસાવેલું. એનો કિલ્લો આજે પણ વિશ્વ વિસ્તૃત ગણાય છે. કિલ્લાની અંદર જ બાંધેલું મોટું તળાવ, કુવા, વાવડીઓ. તળાવ મોટું, પગથિયાઓથી બંધાયેલું. 7 વર્ષના ગુરુદેવ હતા. ફૈબાની સાથે તળાવે જવાનું થયું. ફૈબા કપડાં ધોવે છે. ગુરુદેવને તરતા આવડતું નથી. ફૈબાએ કહેલું, બહાર રમજે, તળાવમાં તારે જવાનું નથી. પણ ફૈબાની નજર બીજી બાજુ.
અને ગુરુદેવ તળાવના પગથિયા ઉતરવા માંડ્યા. 5-7 પગથિયા તો બરોબર ઉતરાયા, પગથિયા જ છે. અહીં સુધી પાણી આવ્યું, વાંધો ન આવ્યો. પણ એના પછીનું પગથિયું આવ્યું, લીર વાળું પગથિયું. પગ લપસી ગયો અને ગુરુદેવ સીધા જ પાણીના અતલ ઊંડાણમાં છૂટી ગયા પગથિયા. તરતા આવડતું નથી, કોઈને ખ્યાલ નથી કે આ દીકરો ડૂબવા ગયો છે. મૃત્યુ સામે દેખાઈ રહ્યું છે, તરતા આવડતું નથી, પાણીનું અતર ઊંડાણ છે, બહાર નીકળી શકાય એવી કોઈ શક્યતા નથી. એ ક્ષણોમાં એમને મૃત્યુ સામે દેખાતું નથી, પ્રભુની દીક્ષા દેખાય છે. એક જ વિચાર મનમાં આવે છે, મારે તો દીક્ષા લેવાની છે. શું હું દીક્ષા નહીં લઈ શકું? પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ, આ જન્મમાં તું મને લાવ્યો છે તારી દીક્ષા મને આપવા માટે. તારા શાસ્ત્રમાં લખ્યું છે કે 8 વર્ષ પહેલા દીક્ષા મળે નહીં, નહીતર હું અત્યારે દીક્ષિત થઈ ગયો હોત. પણ તે જ કહેલું છે શાસ્ત્રોમાં કે 8 વર્ષ પહેલા દીકરાની દીક્ષા થઈ શકે નહીં, માટે મારી દીક્ષા હજુ સુધી થઈ નથી. પણ હવે તારી શું ઈચ્છા છે? મને દીક્ષા આપવી છે કે નથી આપવી? આ વિચાર, આ પ્રાર્થના સેજ આમથી તેમ થાય છે, પગથિયું પકડાઈ જાય છે. પગથિયે ઉપર આવતા રહ્યા. પ્રબળ વૈરાગ્ય. વિરાગ શબ્દ છે ને, એના 2 અર્થ થાય છે. એક તો વિરાગ એટલે વૈરાગ્ય, તમે રાગથી ઉપર ઉઠી ગયા. બીજું વિરાગ શબ્દનો અર્થ છે વિશેષ રાગ. પ્રભુ પ્રત્યેનો, પ્રભુની આજ્ઞા પ્રત્યેનો વિશેષ રાગ એ પણ વિરાગ છે. એ લયમાં પણ વિરાગ ગુરુદેવ પાસે અત્યંત હતો. ગુરુદેવનું આખું જીવન પ્રભુની આજ્ઞા પ્રત્યેના પ્રેમથી, રાગથી ભરાયેલું હતું. એક ઘટના યાદ આવે. લગભગ 58 વર્ષનું સાહેબનું વય હશે. સાહેબજીની વાવ પ્રદેશમાં યાત્રા ચાલી રહી હતી. ત્યાંના લોકો વાવ પ્રદેશના એટલા બધા ભક્ત. અમે લોકો એક ગામથી નીકળીએ ને તો 4-5 કિલોમીટર સુધી એ ગામ વાળા વોળાવવા માટે આવે, અને 4 કિલોમીટર સામે ગામ વાળા લેવા માટે આવે. પણ ધૂળિયા રસ્તા, સેંકડો લોકો સામે આવેલા હોય, એની ધૂળથી ગુરુદેવને ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું. ઇન્ફેક્શન થઈ ગયું, પણ પ્રવચન આપવાનું હોય તૈયાર. એ ગામમાં અમે ગયા, જેરાણામાં. સવારે અડધો કલાક પ્રવચન આપ્યું. જૈનો તો બહુ થોડા, હિન્દુ લોકોમાં ગામમાં કોઈ બાકી જ નહીં પ્રવચન સાંભળવામાં. સામૈયામાં પણ
બધી જ હિન્દુ બહેનો બેડા લઈને આવે છે. બપોરે પ્રવચન રાખ્યું, બપોરે 1.25 કલાક ગુરુદેવ વરસ્યા. એ હિન્દુ લોકોએ કહ્યું, સાહેબ રાત્રે પણ પ્રવચન આપો. એટલા તો કરુણામય, શરીર સામે ક્યાં જોવાનું જતું એમને. હા પાડી દીધી. પ્રતિક્રમણ પછી પ્રવચન હતું. પ્રતિક્રમણ પૂરું થયું. રોજના નિયમ પ્રમાણે મેં ગુરુદેવના ચરણોનો સ્પર્શ કર્યો. પગ એકદમ તપેલા. પછી હાથે જોયું, આખું શરીર તાવની અંદર તરફડી રહ્યું છે. માપ્યું 1.5 ડિગ્રી તાવ. મેં સાહેબજીને વિનંતી કરી, સાહેબજી ઠંડી આટલી છે, ગળામાં ઇન્ફેક્શન છે અને તાવ છે, આપ આરામ કરો, હું વ્યાખ્યાન આપી દઈશ. મારી વિનંતી એમણે સ્વીકારી. સાહેબ સુઈ ગયા. સંથારા પોરશી ભણાવીને 2 બ્લેન્કેટ સાહેબને ઓઢાડી દીધા. અમે લોકો જ્યાં ઉતરેલા એની બાજુમાં જ બહાર ઓટલો હતો, ત્યાં ઓટલા ઉપર બેસી અને પ્રવચન આપવાનું હતું. હું કામડી ઓઢી બહાર ગયો, ઓટલા પર બેઠો. મારું મંગલાચરણ શરૂ થયું. નહીં તો 800,000 હિન્દુ ભાઈઓ આવેલા હશે. હું જ્યાં મંગલાચરણ કરતો હતો, હિન્દુ લોકોમાં ઘૂસપૂસ શરૂ થઈ ગઈ. આ બાપુ બદલાઈ ગયા કે છે. સવાર અને બપોર વાળા બાપુ હાલે છે. અમારે તો એ બાપુને સાંભળવાના છે. આ તો બાપુ બદલાઈ ગયા. ગુરુદેવ સુતેલા, એમણે આ શબ્દો સાંભળ્યા. 2 બ્લેન્કેટ એમણે ફગાવી દીધા. ઉભા થયા, કામડી ઓઢી બહાર આવ્યા. મને કે ઉઠ, ઉભો થા, તું પણ થાકેલો છે, જઈને સુઈ જા. અમારે ત્યાં ગુરુ ઇઝ ધ સુપ્રીમ બોસ. સદગુરુ બોલ્યા પછી કોઈ વિકલ્પ અમારી પાસે હોતો નથી. ગુરુદેવની આજ્ઞા, જા જઈને સુઈ જા. અને એ રાત્રે 1.5 ડિગ્રી તાવમાં ગળાના ઇન્ફેક્શન વચ્ચે 1 કલાક ગુરુદેવ બોલ્યા. એક જ વાત હતી, મને જે મળ્યું છે એ મારે લોકોને આપવું છે. વિરાગ, પ્રભુના તત્વો પર, પ્રભુની આજ્ઞા પર વિરાગ, અત્યંત રાગ હતો. બીજું પરિબળ છે, તત્વવેત્તા સદગુરુના ચરણોની પ્રાપ્તિ. ગુરુદેવને સદગુરુ તરીકે આપણા યુગના શ્રેષ્ઠ ભક્તિ યોગાચાર્ય, શ્રેષ્ઠ સાધનાચાર્ય ભદ્રસુરી દાદા મળેલા હતા. ભદ્રસુરી દાદા આજના યુગના શ્રેષ્ઠ ભક્તિ યોગાચાર્ય, શ્રેષ્ઠ સાધનાચાર્ય અને શ્રેષ્ઠ યોગી પુરુષ. આપણે ત્યાં ધુરંધર વિજય મહારાજ સાહેબ બહુ જ જ્ઞાની તરીકે અત્યારે પ્રસિદ્ધ છે. એમના પિતા મહેશ વિજય મહારાજ જે ઉપાધ્યાય હતા, એ જૂના ડીસાના છે. એકવાર એ મહેશ વિજય મહારાજે કહેલું કે હું જૂના ડીસામાં જ્યારે હતો
ગ્રહસ્થપણામાં. ગુરુદેવ ભદ્રેશ્વરી દાદા લગભગ જુનાડી સાહેબ વધુ રહેતા. શિયાળાની અંદર સવારે 5 વાગે દાદા જે રૂમમાં સૂતેલા હોય અને દાદા રાતના 2 વાગે ઉઠીને જ્યાં સાધના કરતા હોય એ જ ખંડમાં અમે સામાયિક અને પ્રતિક્રમણ કરવા જતા. શિયાળાનો સમય હોય, બધા બારી બારણા બંધ હોય. એ મહેશ્વરી મહારાજ કહે છે જે ક્ષણે અમે બારણું ખોલીએ એ વખતે એક દિવ્ય સુગંધ અમને મળે. એવી દિવ્ય સુગંધ જેની કલ્પના પણ ન થઈ શકે. એ પોતે પણ જ્ઞાની હતા અને એથી એ કહેતા કે યોગી પુરુષના દેહમાંથી જે દિવ્ય સુગંધ વર્ષે છે એ દિવ્ય સુગંધનો અનુભવ મને ભદ્રેશ્વરી દાદામાંથી મળેલો છે. બાય ધ વે એક વાત કરું, કલાપૂર્ણેશ્વરી દાદા વાવમાં ચાતુર્માસ માટે બિરાજમાન. સાહેબજી રાતના 2-2:30 વાગે જાપ માટે એક રૂમમાં પધારે. 6-6:30 સુધી જાપ ચાલ્યા કરે. લોકો બધા બહાર રાહ જોઈને બેઠા હોય સાહેબજીની રૂમ ક્યારે ખુલે અને વંદન કરીએ. સાહેબજીની રૂમ ખુલે, લોકો અંદર જાય, એક દિવ્ય સુગંધનો અનુભવ મળે. એક બુદ્ધિશાળી માણસ, લોકોએ કહેલું કે સાહેબજી યોગી પુરુષ છે એટલે એમના શરીરમાંથી દિવ્ય સુગંધ નીકળે છે. પણ આ ખોપરી હતી, સીધી માને એવી નહોતી. એકવાર એ પહોંચ્યો, એ સુગંધ એને અનુભવી. સુગંધ ખરેખર અદભુત લાગી. પણ એણે વિચાર કર્યો કે સાહેબજી જે વાસક્ષેપ વાપરે છે, જાપનું પટ્ટનું પૂજન કરતા, એ વાસક્ષેપની સુગંધ તો નહીં હોય. રૂમ બંધ હોય, રૂમ ખુલે તો વાસક્ષેપની સુગંધ પણ આવી શકે. એટલે એણે કલાપ્રભેશ્વરી વાળા સાહેબને કહ્યું કે સાહેબ, મારા એક સંબંધી સુરતમાં બહુ બીમાર છે, સિરિયસ છે, અને એમને સાહેબજીનો સૂર્ય મંત્ર વાળો જ વાસક્ષેપ મોકલવો છે, એટલે આપ એક પડીકીમાં મને આપો. કલાપ્રભેશ્વરી વાળા સાહેબે વાસક્ષેપ આપ્યો. એ લઈને પેલો ઘરે ગયો, સૂંઘ્યો. પણ પેલી સુગંધ ને આ સુગંધ ઘણો બધો ફરક છે. છતાં હજુ એનું મન માનતું નથી. બીજી સવારે એ વાસક્ષેપની પડીકી તિજોરીમાંથી કાઢી, તિજોરી મૂકી રાખેલી કે સુગંધ નીકળી ન જાય. એ સુગંધને 2-3-4 વાર બરોબર સૂંઘી સીધો ઉપાસ રહી ગયો. સાહેબની રૂમ ખુલેલી, અંદર ગયો, તરત જ પકડાયું. સુગંધ બિલકુલ અલગ હતી. ત્યારે એણે માન્યું કે યોગી પુરુષના દેહમાંથી સુગંધ નીકળતી હોય છે. એવી તો અતિન્દ્રિય સિદ્ધિઓ દાદા ગુરુદેવ ભદ્રેશ્વરી મહારાજ સાહેબ પાસે હતી. મારા જીવનનું એક પરમ સૌભાગ્ય એ રહ્યું કે 20 વર્ષ એમના ચરણોની સેવા કરવાનું મને મળ્યું. 2013 મારી દીક્ષા, 2033 દાદાનું મહાપ્રયાણ. 20 વર્ષ
એ દાદાના ચરણોમાં રહેવાનું સૌભાગ્ય મને મળ્યું. જે ભક્તિની ધારા મારી પાસે છે, કે જે સાધનાની ધારા મારી પાસે છે, મારી નથી, દાદા ગુરુદેવે મને આપેલી છે. માત્ર એમના ઉપનિષદમાં હું બેઠો છું. એમણે મને કશું જ કહ્યું નથી, પણ 20 વર્ષના એમના ઉપનિષદે યશો વિજયને સંપૂર્ણતયા બદલી નાખ્યો. 13 વર્ષે 11 વર્ષે દીક્ષા લઈને આવેલો યશો વિજય અલગ હતો. 20 વર્ષના દાદા ગુરુદેવના ઉપનિષદ પછીનો યશો વિજય અલગ હતો. સદગુરુનું ઉપનિષદ તમને સંપૂર્ણતયા બદલી નાખે છે. ગુરુદેવ શબ્દો આપશે. કેટલા આપશે? કલાક, 1.5 કલાક, 2 કલાક. પણ એક શિષ્ય ગુરુનું ઉપનિષદ 24 કલાક લઈ શકે છે. દાદા ગુરુદેવનું વય 103 વર્ષનું થયું. દાદાને 100મું વર્ષ જયારે બેઠું, એ ચાતુર્માસ રાધનપુરમાં હતું. અમદાવાદથી અમારે રાધનપુર જવાનું હતું. 100 વર્ષની વયે પણ દાદા દોડેમાં વિહાર કરતા. અમદાવાદથી અમે નીકળ્યા, વડોદ આવ્યા. વડોદ પછી એક પંચાસરનો હોલ્ટ, બીજું શંખેશ્વર. દાદા તો યોગી હતા, સ્થિત પ્રજ્ઞ હતા. એ તો માત્ર જાપ અને ધ્યાનમાં રહેતા. બીજું બધું જ અમારે ગોઠવવાનું રહેતું. દાદાએ ત્યાં સુધી કહેલું કે આ શરીર તમને ભણાવું છું. આ શરીર જોડે મારે કોઈ સંબંધ નથી. એને દવા આપવાની હોય કે ખોરાક આપવાનો હોય, જે આપવો હોય આપી દેજો. મારે માત્ર ને માત્ર મારામાં રહેવું છે. તો અમને લોકોને વિચાર થયો કે કાલે પંચાસર જઈએ, પરમ દિવસે શંખેશ્વર. એને બદલે સાંજે 7-8 કિલોમીટર કાપી નાખીએ તો સવારે શંખેશ્વર પહોંચી જવાય. અરે શંખેશ્વર વહેલા પહોંચવાનો લોભ તો હોય કે દાદાના ચરણોમાં પહોંચી જઈએ. તપાસ કરી, 7-8 કિલોમીટર એક ગામ આવતું હતું. ત્યાં એ બાજુ એ જમાનામાં ફોન પણ નહીં, લેન્ડલાઇન ફોન બી નહીં. માણસને મોકલીને તપાસ કરાવી કે અમારો મોટો કાફલો છે, તો રાત્રે સુવા માટે શું છે ત્યાં. તો સ્કૂલ, પંચાયત ઘર, આ બધું જ રાતના સંથાના માટે મળી ગયું. અમે લોકોએ નક્કી કર્યું કે સાંજે 5 વાગે નીકળશું, 7 વાગે ત્યાં પહોંચી જઈશું. ઉનાળો હતો, 5 વાગે વિહાર હતો. તો 4:30 વાગે હું વોરીને આવ્યો અને ગુરુદેવને કહ્યું, સાહેબ વાપરો. સાહેબને આંખોનો વિષય નહોતો, પણ ઇનર વોચ એમની પાસે હતી. અંદર જૈવિક ઘડિયાળ હતી. એમણે પૂછ્યું મને, કેમ આટલી વહેલા ગોચરી, કેમ 4:30 વાગે? મેં કહ્યું, ગુરુદેવ આપણે વિહાર કરવાનો છે અત્યારે 5 વાગે. આવતીકાલે આપણે શંખેશ્વર પહોંચવાનું છે. એ વખતે દાદાએ કહ્યું, આજે સાંજે વિહાર નહીં થાય. અમે બધા
દાદાના એક એક વાક્યને મંત્ર માનીને ચાલનારા. દાદાએ એટલું જ કહ્યું, આજે સાંજે વિહાર નહીં થાય. સમાચાર આપી દીધા, સામે ગામ હવે આવતા નથી. અહીંયા પણ બધાને કહી દીધું. હવે દાદાને ગોચરી વહેલા વપરાવાની જરૂર હતી નહીં. 5:30 પોણા 6 વપરાવશું. અમારી સાથે અમદાવાદથી એક મહાત્મા આવેલા, બીજા વૃંદના હતા. એમને શંખેશ્વરમાં એમના વૃંદના મહાત્માને ભેગા થવાનું હતું. એમની ઈચ્છા કે આજે સાંજે વિહાર થાય તો કાલે સવારે શંખેશ્વર પહોંચી જાય. એટલે એમણે મને કહ્યું કે દાદાને સમજાવો ને, સાંજે વિહારની હા પાડે. મેં કહ્યું, દાદાના મુખમાંથી જે વાક્ય નીકળી ગયું એ અમારા માટે મંત્ર છે. એટલે અમે લોકો ક્યારે પણ દાદાને કશું જ કહી શકીએ નહીં. પણ એ મહાત્માને થયું હું દાદાને સમજાવું. એ ગયા દાદા પાસે. દાદા, આજે સાંજે વિહાર કરી લઈએ, બહુ સારું રહેશે. કાલ સવારે શંખેશ્વર પહોંચાય, ત્યાં એક દિવસ વધારે રોકાઈશું. પછી દાદાએ સ્પષ્ટ કહ્યું, આજે સાંજે વિહાર નહીં, તમારે કાલે શંખેશ્વર પહોંચવું છે. સવારે વધારે ચાલજો, મને વાંધો નથી. આજ સાંજે વિહાર નહીં. કેટલી નિર્ણાયકતા! એક નિર્ણય એટલે નિર્ણય, નહીં એટલે નહીં. એ સાંજની ઘટના આજે મને યાદ છે. અડતાલીસ વર્ષ થઈ જાય ઘટનાને. આજે પણ મને યાદ છે. 5:30 વાગે દાદાની ગોચરી લઈને હું આવ્યો અને દાદાને વપરાવી છે. એ વખતે એવી તો આંધી ઉપડી, ચૈત્ર વધના દિવસો, એવી આંધી ઉપડી. અમે જે ઉપાશ્રયમાં હતા એ નળિયા વાળો ઉપાશ્રય હતો. નીચે કંતાનની છત હતી. ધૂળ એવી વરસે છે, નળિયા સોસરવી, પેલી કંતાલની છત સોસરવી, નીચે રૂમમાં ધૂળનો વરસાદ પડે. બહાર તો કેવી આંધી હશે, કેવું તોફાન હશે. હવે દાદાને વપરાવવું કેમ? પછી એક જાડી કામળી લીધી. 2 સાધુ ભગવાન 2 છેડે ઉભા રહ્યા પકડીને. દાદાના ઉપર એક કામળી રાખી અને દાદાને વપરાય. એ કામળી ઉપર પણ એટલી ધૂળ પડે. એ વખતે થયું કે દાદાને લઈને નીકળ્યા હોત તો શું થાત? 5 વાગે નીકળવાનું હતું અને 5:30 આવી આંધી. ન આમ જઈ શકે, ન આમ જઈ શકે. અને એ અમારો શંખેશ્વર બાજુનો પ્રદેશ, જ્યાં ઉનાળામાં એક પણ ખેતરમાં ખેતીવાડી ન હોય, ઉજ્જળ ખેતરો પડ્યા હોય, કોઈ આશ્રય જેવું ત્યાં મળી શકે નહીં. દાદાને લઈને ગયા હોત તો શું થાત? પછી તો એવું બન્યું, રોજ સાંજે આંધી આવે. હવે અમારે શંખેશ્વરથી ખાલી રાધનપુર 50 કિલોમીટર જવાનું હતું. એટલે નક્કી કર્યું કે ક્યારે પણ સાંજનો વિહાર કરવાનો નહીં. એમાં શંખેશ્વરથી નીકળ્યા ચંદુર, સમી, બાસ્પા. પહોંચ્યા અને ગુરુદેવે પૂછ્યું, રાધનપુર આપણે ક્યારે પહોંચશું? મેં કીધું, સાહેબ આવતીકાલે ગોચરાત ગામ આવશે, પરમ દિવસે રાધનપુર. તો કે નહીં, કાલે જ રાધનપુર પહોંચવાનું છે.
આજે સાંજે ગુજરાત, કાલે સવારે રાધનપુર. સાહેબજી બોલ્યા, આજે સાંજે વિહાર કરું. રોજ જોઈ રહ્યા છીએ, રોજ સાંજે 5, 5:15 થાય, હાલવી ઉપડે, 7, 7:30, 8 વાગ્યા સુધી ચાલે. સંકેશ્વરમાં હતા, દેરાસરે જેવું હોય ને તો પણ આંખો બંધ થઈ જાય એવી ધૂળ ઉડતી હોય. ઓલી દાદા કે છે સાંજે વિહાર કરવાનો. દાદા બોલે એને કરવાનું છે. એ સાંજે અમે નીકળ્યા, ન આંધી ન ધૂળ, ઠંડો ઠંડો પવન, અમે પહોંચી ગયા. એક યોગી પુરુષ પાસે ભવિષ્ય દર્શનની અને આવી તો કેટલીય સિદ્ધિ હોય છે, પણ સૌથી મોટી સિદ્ધિ એ હોય છે કે આ સિદ્ધિઓ છે એના ખ્યાલથી પણ એ બેપરવા હોય છે. મોટામાં મોટી સિદ્ધિ ગઈ. શરદ કુમાર ચક્રવર્તી મુનિ બન્યા. શરીરમાં ભયંકર રોગો છે. એમની સાધનાથી ખેંચાઈને એક દેવ આવ્યો. એ દેવે મુનિરાજને કહ્યું કે સાહેબ, મને આપની સેવાની તક આપો. આપણા શરીરમાં આટલા બધા રોગ છે. કોઢને કારણે ચામડી આખી ધોળી થયેલી, લોહી અને પરું ક્યાંકથી ટપકતું. સાહેબજી, મને આપની સેવાની તક આપો. ના પાડી મુનિરાજે. સાહેબ, પણ કેમ ના પાડો છો? તો કે આમાં મને કઈ વાંધો નથી. આ હોય મારી સાધનામાં ગડબડ થતી હોય તો આને દૂર કરવાની વાત કરું. મારી સાધના બહુ સરસ ચાલે છે. આ પીડા બી ચાલુ છે એટલે આખી રાત બી મારી સાધના ચાલે છે. આ પીડા મટી જાય અને શરીર સ્વસ્થ બને, રાત્રે ઊંઘ આવી જાય અને સાધના ઓછી થાય તો જવાબદાર કોણ? ઈ સનત કુમાર મુનિ પાસે લબ્ધિ કેવી હતી? પોતાનું થૂક લીધું, આમ અડાડ્યું, જેટલા ભાગમાં થૂક પહોંચ્યું ચામડી ઉપર, એ ચામડી સોના વર્ણી થઈ. સિદ્ધ ચક્ર પૂજન ની અંદર આપણે યોગી પુરુષોની અંદર જે લબ્ધિઓ હોય છે એનું પૂજન કરીએ છીએ. થૂકમાં એટલી તાકાત, એમના મૂત્રમાં એટલી તાકાત હોય, એમના શરીરમાંથી કોઈ પણ મળ નીકળે એની પણ એટલી તાકાત હોય. પણ એ લબ્ધિ મોટી નથી. એ લબ્ધિ હોવા છતાં એનાથી બેપરવા હોવું, એ લબ્ધિનો ઉપયોગ પણ કરવો નથી, અને એ લબ્ધિ મારી પાસે છે એનો અહંકાર પણ આવતો નથી. આ મોટામાં મોટી લબ્ધિ છે. તો આવા જે યોગી પુરુષ આજના યુગના એ સદગુરુ તરીકે ગુરુદેવને મળેલા હતા. ગુરુદેવનું સમર્પણ કેવું હતું? ગુરુદેવ આચાર્ય બન્યા. માત્ર આચાર્ય નહીં, એક શાસન પ્રભાવક શ્રેષ્ઠ આચાર્ય રૂપે બહાર આવ્યા. અને એ અરસામાં પણ દાદા ગુરુદેવની શરીરની માલિશ પોતે કરતા. અમે બધા શિષ્યો વિનંતી કરીએ, ગુરુદેવ અમને આ લાભ લેવા દો, તો કે નહીં, આ લાભ તો હું જ લઈશ. દાદા ગુરુદેવની ચામડી સેજ લુખ્ખી થઈ જાય, થોડી તકલીફ થાય, દર અઠવાડિયે તલના તેલથી ગુરુદેવ પોતે માલિશ કરે. એક જ વાત હતી, હું આચાર્ય નથી, હું પ્રભાવક આચાર્ય નથી, હું કોઈ ગુરુ પણ નથી, હું માત્ર મારા ગુરુનો શિષ્ય છું.
આ જે સમર્પણ એમની પાસે હતું એ સમર્પણે એમને બધું આપ્યું. શિલ્પ વિદ્યામાં, જ્યોતિષમાં એટલા બધા એ મેધાવી હતા કે મોટા મોટા સોમપુરા પણ એમના જ્ઞાનને જોઈને છક્કર ખાઈ જતા. ત્યારે સોમપુરાઓ પૂછતા, તમે કોની પાસે ભણ્યા? ત્યારે ગુરુદેવ કહેતા, મારા ગુરુદેવની કૃપા એ જ મારી શિક્ષિકા છે, બાકી કોઈએ મને ભણાવ્યું નથી. તો આજના યુગના શ્રેષ્ઠ યોગી પુરુષ ગુરુ તરીકે ગુરુદેવને મળેલા, અને એ ગુરુ પ્રત્યેનું સમર્પણ એટલું બધું જોરદાર હતું કે જેના કારણે ગુરુદેવ ઊંડાણમાં સાધનામાં પહોંચી ગયા. એક પરંપરા આપણે ત્યાં છે, સિદ્ધેશ્વરી મહારાજા, બાપજી મહારાજા એ પરમ યોગી હતા. યોગી નહીં, પરમ યોગી. દાદા ગુરુદેવને, સિદ્ધેશ્વરી મહારાજાને પગની તકલીફ, અને એના કારણે અમદાવાદમાં વિદ્યાશાળામાં 40 વર્ષ રહેવું પડ્યું. તો એક જગ્યાએ 40 વર્ષ એ ગુરુદેવ રહ્યા, એ વિદ્યાશાળાનો કણ કણ ઉર્જામય બની ગયો. છતાં પણ ઉર્જાને સંઘરી રાખવાનું એક વિજ્ઞાન હોય છે. બારી બારણા ખુલ્લા હોય ને ત્યાંથી ઉર્જા નીકળી જવાનો સંભવ છે. પણ એ યોગી પુરુષ જે ભોયરાની અંદર સૂર્યમંત્રની સાધના કરતા હતા કલાકો સુધી, એ ભોયરું આજે એમને એમ છે જેમાં બારી બારણા કશું જ નથી. આજે તમે ભોયરામાં જાઓ, માત્ર પવિત્ર વિચારો લઈને એટલી બધી ઉર્જા મળે કે 10 મિનિટમાં તમે કદાચ રૂપાંતરિત થઈ જાઓ. એમના દેહની વિદાય પછી વર્ષો પછી પણ આ ઉર્જા ત્યાં જીવંત છે. તો પ્રખર વૈરાગ્ય, પરમ સદગુરુદેવની પ્રાપ્તિ અને અનુભૂતિ પૂર્વકનો દ્રઢ નિશ્ચય, આ જેની પાસે હોય એની સાધના સિદ્ધિને જરૂર સ્પર્શે. તો ત્રીજી વાત, અનુભૂતિ પૂર્વકનો દ્રઢ નિશ્ચય. જેમ જેમ સાધના માર્ગે તમે આગળ વધો એમ તમારી અનુભૂતિ પ્રબળ બનતી હોય છે. આત્માનુભૂતિ ચોથા ગુંઠાણે થાય, પાંચમે એનાથી પ્રબળ, છઠ્ઠે એનાથી પ્રબળ, સાતમે એનાથી પ્રબળ. તો આત્માનુભૂતિ જે છે એ પણ દૃઢતર આગળ ને આગળ થતી જાય છે. તો ગુરુદેવ અનુભૂતિ સંપન્ન મહાપુરુષ હતા, અને એથી એમના જે પણ નિર્ણયો હતા એ અનુભૂતિ પૂર્વકના રહેતા. શ્રી સંઘ પરત્વે હોય કે કોઈની સાધના પરત્વે હોય, સાહેબજીની અનુભૂતિ સીધી જ આપણને દેખાઈ આવે. મેધા અલગ છે, અનુભૂતિ અલગ છે. શિલ્પમાં, જ્યોતિષમાં સાહેબ પારંગત હતા, એ પ્રજ્ઞાનો વિષય હતો, એ અનુભૂતિનો વિષય નહોતો. પણ કોઈ પણ સાધક સાહેબ પાસે આવે, એની જન્માંતરીય સાધના શું છે, અને એ જન્માંતરીય સાધના એની જોઈને આ જન્મમાં એને કઈ સાધનામાં કેવી રીતે પુશ કરવો, એ સેકન્ડોની અંદર ગુરુદેવ નક્કી કરી શકે. એટલે આત્માનુભૂતિ જ્યારે દૃઢ બની ત્યારે અનુભૂતિના એક એક પગથિયા સ્પષ્ટ થઈ ગયા. અનુભૂતિવાન સદગુરુ પાસે જ્યારે પણ તમે જાઓ છો ત્યારે તમારે
તમારી સાધનાની કેફિયત વર્ણવવાની જરૂર નથી કે સાહેબજી હું આ કરું, હું આ કરું. માત્ર તમારા ચહેરાને જોઈને તમારી અત્યારની સાધનાની સ્ટેન્ડ પોઈન્ટ સદગુરુ નક્કી કરી દેશે. અને તમને કઈ રીતે ઉચકી શકાય એમ છે એ પણ સદગુરુ નક્કી કરી દેશે. તો પ્રજ્ઞા હતી એના કારણે એટલા બધા દેરાસરોને લાભ મળ્યો. આજે પણ ઘણા દેરાસરના ટ્રસ્ટીઓ કહે છે કે સાહેબજીને ખાલી મળવા ગયા, સાહેબજી એક સૂચના આપી અને 2 કરોડ રૂપિયાનો ખર્ચ અમારો ઓછો થઈ ગયો. સાહેબજી કે આટલું બધું તમે ઘનફૂટ કેમ વાપરો છો? શિલ્પીઓ હોય એમને એમાં રસ હોય, ઘનફૂટ વધે એમનું કમિશન વધે. આટલા ઘનફૂટથી ચાલે છે, આટલા ઘનફૂટ કેમ? અને શિલ્પીને કે શિલ્પીએ પણ કાલની બોટ પકડવી પડે. હા, આટલા ઘનફૂટથી ચાલે તો ખરું જ કે છે. પણ એ પ્રજ્ઞા દ્વારા સાહેબે શ્રી સંઘના કાર્યો કર્યા. આ અનુભૂતિપૂર્વકનું જે દ્રઢ નિશ્ચય હતો એના દ્વારા સેંકડો સાધકોને એમણે સાધનાનું ઊંડાણ આપ્યું. આવા સદગુરુ આપણને મળેલા હતા. સાહેબજીની જન્મ શતાબ્દીનું વર્ષ આજથી ચાલુ થઈ રહ્યું છે. 1 વર્ષ સુધી તપ અને જપની સાધના કરવી. ગુરુદેવને એ જ ગમતું હતું. એને 1 કરોડ નૌકા લખાવવા, 1 કરોડ નૌકાનો જાપ કરાવવો, આવી બધી યોજનાઓ છે. અને દરેક સંઘોની અંદર લોકો સ્વતંત્ર રીતે આ રીતે સાધના કરી પણ રહ્યા છે. તો ખૂબ ખૂબ સાધના કરી સાહેબજીના ચરણોમાં આપણે ભાવાંજલિ